જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદાદો ધંધાલોની લૂંટ નીતિને ઉજાગર કરી હતી। તમામ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારની ચંદાદો ધંધાલોની લૂંટ નીતિનો પર્દાફાશ કરવા અને તેની વિગતો આમ જનતા સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં માહિતી આપવામાં આવી હતી। જામનગરના પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઈ માડમે શું કીધું, આવો સાંભળીએ। જો ભારતીય જનતા પાર્ટીની અંદર થોડી પણ શરમ હોય, નૈતિકતાની વાતો તો બીજાને કહીએ છે, કેજરીવાલે આમ નૈતિકતામાં કરવું છે, આમ કર, તમે નૈતિકતાની અંદર સમજતા હો તો સૌથી પહેલા તો સીતારમણનું રાજીનામું આવવું જોઈએ। આ દેશની અંદર આ ચંદાના નામે જે ધંધા કર્યા છે, આ કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જે એમની 3 એજન્સી છે, એ 3 એજન્સીએ દેશી ભાષામાં કહીએ તો બધાને પકડીને ઠમઠોઈ રહ્યા છે અને પછી હપ્તા વસૂલ કર્યા છે। અને હપ્તા વસૂલ કેને કર્યા છે? ભારતીય જનતા પાર્ટીએ હપ્તા વસૂલ કર્યા છે। આ જે કાળું નાણું ભેગું કર્યું છે અને એ ચૂંટણીની અંદર વપરાવાનું છે। ચૂંટણી હંમેશા નિષ્પક્ષ હોવી જોઈએ, ન્યાયી હોવી જોઈએ। એની સામે અવાજ કરનાર કોઈ પણ પાર્ટીનો જે ઇન્ડિયા એલાયન્સનો કોઈ પણ માણસ હોય તો એને પકડીને પૂરી દેવામાં આવે, પણ જો ઇન્ડિયા એલાયન્સનો ન હોય ને એનડીએનો હોય તો એ દૂધે થયેલો થઈ જાય છે।